ખાવાનું ઠેકવું પડતું નહીં 2-3 દાડાથી. અને રોધે ને તો બાજરીના એવા કડક કડક રોટલા રોધે તે ચવાય નહીં. આ પડીકો લાવે છે દુકાનથી, ખાવું તો ખરો, થોડું પેટ ઠંડુ થાય. હા, પડીકો તો પડીકો મજા આવી જાય આપણને. હે હાલો પડીકો ખાવું, લોટો પાણી પી ગયું એટલે તારે પોટા જેવા થઈ જઈએ. કોઈ આવતું ના હોય ને કે બહારથી ભાગ પડાઈ જાય. પણ એક તો લાવ્યું અને આવ્યું ચાલ લાવ્યું પૈસા. भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो. શું ગાતા ગાતા જાઓ તમે? અરે રત્નાજી, આ ભગવાનની ભક્તિમાં મન લીન થઈ ગયું છે. એટલું બધું લીન થઈ ગયું છે? હા, કૃષ્ણ ભગવાનની દ્વારકા કૃષ્ણ તે 2-4 શબ્દો યાદ આવ્યા તો લલકાલતો નીકળે છે ખેતર હમો. બોલો. એટલે આ ખેતરમાં નહીં જવું. તમે તો તમને સમાચાર મળ્યા? આ વરસાદ આવ્યો છે તો હું કોઈ ખેતરમાં ઈંડા આવ્યા ને એમને બીજા સમાચાર મળ્યા તમને કોઈ? હા, હું હમણાં ગામમાં ગયો નહીં ગયા? ના. પેલા ડાયાલાલ રહ્યા ને, ડાયાલાલ કેટલા ટાઈમથી બીમાર હ. પેલા આપણા ભાઈબંધ ડાયાલાલ? હું વાત કરો, શું થયું? મને સમાચાર મળ્યા એવા. ક્યાં? હા, હમણાં અડધો કલાક જ થયો સમાચાર મળી. બહુ સારા માણસ છે યાર, એ તો આપણા ખાસ મિત્ર. તો એમની ખબર કાઢવા જવું પડશે ને. હેડો તા તમારા હંગાત હું આવું, એક છે પેલા દો એટલે અહીંથી બારોબાર જવું આપણે. આમાં ખેતર જવાનું પડી મેલે યાર, ભાઈબંધ પેલો તો હેડો. અરે બુડો યાર, કેટલા સારા મિત્ર છે આપણા, એમની ખબર કાઢવા તો જવું જ પડે ને. ચેક આવી છે ખરા? ચેક આવી ભાગ પડે ત્યાં નિકાલ દેવા દે. ભગવાન ના યાર, જબર ભગવાન ખબર લઈ લઈએ. હેડો તા. ઓમ તો જો લોબા હોર થઈ ગયા. હા, ડાયલાલ, ઓ ડાયલાલ, ડાયલાલ. હઈ હઈ, આ તો બહુ બીમાર હોય. અરે તું બંધાઈ ગયો હું? હા, આ તો બહુ બીમાર હતો. ડોક્ટર ને બોલાવવા પડશે. બોલાય લો. એટલે વિરાજી બેઠા તો કરો. બોલતા નહીં, ચાલતા નહીં, જીભ જતી રહી. હું બોબડા થઈ ગયા. હું હાથી મારા ઓછે નાખી દે. જીભ જતી રહી શું? મારા ઓછેનો હમણાં તો જીભ જતી રહી લાગે. એવું લાગે યાર. હમણાં તો કહેતો હું તમારી વાત સાચી. બહુ બીમાર હોય ડાયાલાલ. તમારા સમાચાર 100% હતા. 100% ને? આપડો ડોક્ટર બોલાવવો જ પડશે. મારી બાજુ આવો. બોલો. આ ડાયાલાલ ના હા, એવું તે શું થઈ ગયું છે અને હવે ડોક્ટર બોલાવવાનું કઈ કરો. અત્યારે જુઓ રત્નાજી, સંધ્યા તો વધારે થઈ ગયું હોય, લગભગ 9-1 વાગ્યા ડોક્ટરો બધા જતા રહે છે. બરાબર? ગામનો ડોક્ટર તો કોઈ હાજર નહીં હોય ના, પણ બાજુના ગામમાં એક ગોંડો કરીને ડોક્ટર છે. મેં એવું અભડેલું કે ડોક્ટર સારો હોય. બરાબર? થોડો ગોંડા જેવો પહેરવે છે, એનું એવું હોય છે, એકદમ સાદું માણસ છે. બરાબર? દવા સારી હાલે. તમે કહેતા હોય તો એ ડોક્ટરને ફોન કરું. બોલાવો તો ખરા. કેવું થાય છે એ શું, એની સલાહ કેવી એ તો કયો. અમને થયું હું કહું ડોક્ટરને? હા, એટલે ડોક્ટરને કહીએ ને આપણે કે ભાઈ આ અમારા ડાયાલાલને શું થયું આવું. અરે મોદા પડે એટલે બોલતા નહીં હમું. બરાબર? બોલવાનું હાથ પગે છોડી દે. બરાબર? હા, તે ફોન કરું. ચલો ફોન કરો. હેલો, હા વિરાજી બોલો. હા સાહેબ, ચેલા હતા ખેતરમાં અત્યારે? હા, એટલે તમારા બોર ઉપર છો એમ? હા, વાંધો નહીં. અમારા એક ડાયાલાલ કરીને ભાઈબંધ છે, બીમાર પડ્યા છે. મોઢામાં શીખર ડૂવો બંધાઈ ગયો, હાથ પગ છોડી દે. બરાબર? એટલે બરાબર શરીર કામ કરતું નહીં. તો તમે એક કામ કરો, તાત્કાલિક આવી જાઓ. બરાબર? એ ભલે. હા, એ આપણા ઘરેના બાજુમાં જ છે એમનું ઘર, ડાયાલાલનું. એ ભલે. હા જય માતાજી. હા, તો ફોન કરી દીધો, આવી જશે 2-5 મિનિટ. આવી જા ને. હો. ડાયાલાલ, લે ઓ ડાયાલાલ, હાથે નાહી દે યાર. કહો ડાયાલાલ, પછી એવું તો નહીં બન્યું ને? કહો રત્નાજી.
એવું તો નહીં બન્યું કે આપણો પગ પડે એનો હમણાં ડૂવો બંધવાનો એવું લાગે. હે એ રત્નાજી હા આમાં આપણે તો આપણી કોશિશ કરીશું કે બરોબર આપણને કશી ખબર પડે નહીં. આમાં કશી આપણને ખબર પડે નહીં. ડોક્ટર આવો ત્યાં ખબર પડે. હા તો હજી ડોક્ટરની વાટ જોઈએ અને આપણે બેસીએ બરોબર. તો હજી હું પેલી ખુરશી લેતા આવું. લેતા આવો ખુરશીઓ લેતા આવો. ડોહાને જબરું કરી. કાઠી કરી યાર. ડાયા ડોહાએ તો કરી ભાઈ. હવે ડાયા ડોહા કોને જેવું કર્યું? શું કરવાનું? બેહો. તમે હરા આવો હા હા. અરે દયાલાલ લે જોજો લે. હા હું અલે હું જ કર. અલે જાગો એ દયાલાલ આવો ડોક્ટરને બોલાવ્યો. ચિંતા ના કરશો, ડોક્ટર બોલાવ્યો હાલ જ આવો. લે વિરાજી હા બોલો રત્નાજી. આ ડોક્ટરને કેટલો ટાઈમ લાગ્યો ફોન બોન ફેરથી કરો હાલ ને. જ ઉભા રહો 2 જ મિનિટ યાર હું વાત કરું. હેલો હા સાહેબ કેટલે પહોંચ્યા? પહોંચી ગયા? હા એ આવો આ વધારે તકલીફ છે, જલ્દી આવો ઇમરજન્સી. એ હા ભલે આવો પડો ને. ડોક્ટર જુઓ ને વિરાજી જુઓ કોણ આવ્યું? ડોક્ટર હક બીજું કોઈ? એટલે ભાઈ કોણ હો? હા કોણ હો? અરે દેખાતો નહીં. દેખાય તમે કહું ને આ ડબ્બો ને ટોટીન બોટીન તપેલીન બપેલીન બધું. સાયકલ હો એટલું પાણી ભર્યું, બાઇક લાવ્યા ને સાયકલ લઈને આવ્યો. તમે ડોક્ટર હો ને તમે? ડોક્ટર જ છો ને રત્નાજી, ડોક્ટર છો. ડોક્ટર આ અમારા દયાલાલ ને જુઓ ને ડૂવો બંધાઈ ગયો, બોલી અલ્યા પડ્યું. અરે હું પડ્યું? અરે પડ્યું ઉપર એ બધું. હું પડ્યું પણ માર્યો ધબડો અમને અંદર લઈ જાઓ. ચમ અરે કરા અલ્યા ભાઈ કરાવારે તારે ચોક કરાઈ ના હોય કશું ના. તપેલી તમે પહેરી હે? તપેલી તમે પહેરી અમે એક વાર દવા કરવા ગયો ને હા તે કરા થા તે આનો મોટો ઢેમો થઈ ગયો હતો માથા ઉપર. એમો થઈ ગયો તમે પહેરી હિમ? તમે પહેરી હોય સેફટી માટે. અત્યારે તો કશું પડે એવું નહીં. તમે શાંતિ અમને પેલા દવા કરો. વરસાદ નું કોઈ નક્કી નહીં, કયા ટાઈમે પડે કોઈ નક્કી નહીં. એના કરતા તમે અંદર લઈ લ્યો. નહીં પડે અમારી જવાબદારી તમારી ને. સાચું ને? સાચું. આ જો તપાસ કરો ને શું થયું? શું થયું અમને? આ બોલી એકતા નહીં. હાથ ઓમે નાખી દે. પગ નાખી દે. પાણી ભરાવો હોય અમને. પાણી ભરાવો? હા પાણી ભરાવો હોય એમને. પણ દયાલાલ નું એવું કોઈ વ્યસન જ નહીં. હા શું લે પાણી ખેંચવું પડશે એમને. કરી કાઠી જો ચીપરી બોલી હે? એટલે હવે ચીપરી બોલી. તમે ડોક્ટર કે હું ડોક્ટર હું? નહીં પાડે મેં કદી યાર. હા હે રત્નાજી ખેંચો ખેંચવા દો. ડોક્ટર સારું ખેંચો ખાધા કરવાનું બીજું હું દબાવમાં થોડું દબાવ આમ કરી રત્નાજી ખેલ બગાડે મારો બધો. હે પાણી લાવો. ગરફો લે ડોક્ટર ને કમાલ. એ રાત્રે નહીં બોલાવતા અમને. ખરા ડોક્ટર ખરા. ઓહો હા અલે પાણી લાવો. પાણી લાવો. ડૂમ બંધ જો. કશું પાણી પાવું નહીં. આ શું કાઢ્યું બધું ગરફા. જો કમાલ ડોક્ટર નો. એટલે જોરદાર તમે ડોક્ટર છો યાર. લ્યો પાણી લ્યો. ઓ અક્કલના ઓથમીરો. હા બુદ્ધિના લઠ્ઠો છો હું. અને બુદ્ધિના લક્ષી તાણ આ ડોક્ટર બોલાવે ભૂલ કરી અમે. એટલે આ 3 દાવથી ખાધું હતું. તે તમારા સોના મોને હું ચેવું મુઠામ ગાળી ગયો તો અને મુઠામ ડચુરો રહી ગયો તો. કોમ ચોર. તાણ કીધું આરાય આવશે તો મારા ભાગ પડાવશે. પણ એક તો ઉધાર લાવ્યો તો 2 પડીકો. અમે તો ભાગ પડાવો. અમે ભારી નથી તે તમને આ ભાગ પડે આવું ઉતાવળ કરી. તો બીજું કીધું આરાય ભાગ પડાવશે. તમે કીધું તમે તો આવો કોથળો લેતા હોય. 2 દાવથી ખાધું જ નહીં પી. અરે મારો તારી તો એક પડીકું પાછા કઢાવ્યું. આ બધું કઢાવડાવ્યું આમ કઈ ડોક્ટર હું રે બોલાવ. અરે ડાયલાલ તમારો જન્મારો ડોક્ટર બોલાયો ને તે તમે ઉભા થયા ને ગમે તો જતા રહ્યો. તમે જતા રહ્યો તો હાર ગોતું. એ લેટવા તું નહીં ખાતો લાડવા કે નહીં ખાતો રોટલા અને એક આ શેવો અને આ તને લાજ આપી દો લાજ.
અરે ચાલે હાલી લાત આપી દો. તાણા આ શેવો લાઈન ખાઈ લેટવા રોટલો ખાતો હોય તો તમને કને કીધું કે મોદો હલે એનો ડાયો અરે આ સમાચાર મળ્યા તા અમને એ છે મારો દુશ્મન કયો. અમે તો હારા માટે તમારી ખબર કાઢવા આવ્યા તારે આ ખબર કાઢવા આયા એ બધો દુશ્મન થઈ ગયો. હારું સીતે જગા ડૂબો જ બંધ થઈ જોત ને ના બનતા તમે ના આવો તો ના બનતા તમારી બીકમાં આખું પડીકું મેં બુઢા મેલ દીધું. એટલે ભાર્યું નતું નતું ભાર્યું અરે લેટવા તમારી ચાલ બે આ કે આવશે તારા ભાગ પડાવજે. અરે એ લેટવા નતું અલ્યા. ભારી કીએ તે આવડી જુતાવર કરી ખા કરી અલે ઓ હજુરિયા ખજુરિયા ને મજુરિયાઓ પેલા મારી ફી આલો 1100 રૂપિયા યાદ નહોતી ફી વાળા એમ તો મારા પડીકું માથલ કરાવ્યું ને. અડધી રાતે મને બોલાયો ને ફી તો આલો તને વળી ક્યાં ડોક્ટર બનાવ્યો હો? ડોક્ટર બનાવ્યા તારો તમે હાજા આ થયા પેલો જેનો છોકરો સાયકલ લઈને જખડી એ ડબલે તેલના ડબ્બાનું શું કરવા લાવ્યો તું? અરે તમને ફોન નહીં પડતી આ અરડો માં ડોક્ટર શું કરે ડાયલાલ અમે તો તમને હાજર કરવા માટે ડોક્ટર બને તો પૈસા તો આલવા પડે ના ચાલે. આ તો ઢોરાનો ડોક્ટર છે આ જોયું ખરો આપણો ચાલો આ પેલી પેલા ભેંસ હતી ને મોદી થઈ હતી હારો ડોક્ટર ચાલે ઓધી ઉપર ઓધી અલ્યા ભાઈ પેટથી નહીં આવવા પૂરો હું નહીં આવતો, દવાખાના ઈનો. રાતી નહીં આવે બીજી વાર કોક વાહ. વધુ પડશે જ નહીં તમે આવે ના આવતા અમે આલ દઈએ. પણ એ રોજ ચો ડોક્ટર છે મોણનો કોક દાડો ઊંટવાઈ દુ કરશે ને કોક મોણ મારી નાખાવજો આ ઊંટ વધુ કર્યું કે હાજો કરી દો કર્યો, એની વાત કરો ને. એ તો પેલું નહીં કહેતા દાળાનો પેલો આનંદ બેહું દાળાને ભાગવું હા એટલે મારો ડૂમો આમ બંધ થઈ ગયો પેટ આમ કર્યું ને એટલે શ્વાસ બહાર નીકળ્યો એટલે જીવો બહાર હા પણ એ નીકળી ડોક્ટર એ તો ખાલી ઓમ આ તો અમે ઓમ કરી હા, તારે. હા આ તો તમે ના આવ્યો તો અમે મને કશું થવાનું નતું આ તો તમારા લીધે જ હું પડી ગયો ડોક્ટર તો પોણી કાઢતા હતા, અમે દબાયા તમને. પોણી ચોકડ હતું મારે અલ્યા, એ લેટવા આખો ડબ્બો તો ભરાઈ ગયો. આવું કરતો નહીં અમે તો શિવોય ભાર્યા હોવે. અને કેવડાય ભાર્યા હા ને ગોઠિયાય ભાર્યા ને બધુંય ભાર્યું કીધું હોય તો કોથળો લેતા આવો તમે ફરી. આ ત્રણ દાડોથી પેલા પેલું એક કહેવત સાંભળી છે કઈ? એક ભાઈનું બાપ મરી ગયો એટલે બરાબર. તમારા જ્યાં ભેગા થયા ને હા. એટલે કે અમે તારા બાપ જેવા જ છીએ ને પછી એની માં મરી ગઈ હા. એટલે કે સોલેરો લ્યા અમે તમારી માં જેવી જ છીએ ને કે હા. પછી એની બૈરું મરી ગયું હા હા. તે એમ કોઈને ના કીધું અમે તાર બૈરો જેવા છીએ તો કોઈ કહેતું છે? તાર પછી એવું એવું થાય. એવું કોણ કેવું એવું કોણ કે? ગોળી હોય તમે હા. એટલે તમે વાત છો એવા નહીં અમે. અમે તો અલ્યા, અમે એવા નહીં લેટવા દોથી હેલો પૂરા ચેન્નાઈમાં નતા તા, તમારું નામ સાંભળ્યું કે ડાયાલાલ મોદા પડ્યા છે. બોલો તમે તમારી ખબર કાઢવા માટે બે ભાઈ આયા હવે કદી આવતા નહીં તો અને ઉપરથી આયા તો ઉપરથી નોમોસી આલો. ઉપરથી નકર ભાડું. લાજ આપી જો, લાજ તમને ભૂડો ભલા મોણા. રત્નાજી હા કોક સમજાવો યાર. એ આ ઉંમરે આવું કરતો નહીં કદીએ લેટવા અને બીજું શું કર્યું છે તમે કર્યું આઈ તમારા આઈ કરતા જેનો છોકરો હારો લાજી મરો ઢોકણી પોણી ડૂબી અરે જાય. તમે ચોની ઝઘડ કરજો મને ફોન કોને કર્યો તેમ કહો પેલા અલ્યા સાહેબ મેં કર્યું. તો મને મારી ફી આપી દો ઘરવાળા મને બોલા ડાયાલાલ જી હાલો. હાની ફી આ તમને વાત કરે એની ફી કેટલા પૈસા ભાગી રહ્યા તું ભાઈ? 1100 રૂપિયા 1100 રૂપિયા તો એક મહિનો હું રોજમાં ખાઉં ને તોય નહીં આ એમને 10 રૂપિયાનો પડીકો ખાતો છું ગણતરી આ તમારા 10 રૂપિયાનો પડીકો તો તને 1100 રૂપિયા આલું જા ભાઈ એટલે બોલ. અરે ડાયલ તમે નહીં આલો એ પૈસા ના ચાલું ને હું અરે વિરાજી હા રત્નાજી. ઉભા થાઓ હમ. પૈસા તો આપણે હાલ દેવું આપણા હાડા પાંચસો પણ હાડા આજ પછી કદી તારા ઘરે નહીં આવે ને તારી ખબર લેવા કદી નહીં હોમાં આવીએ. ધક્યા કદી મળતા નહીં. અને મળી જાઉં તો ટાટલી પડવાના આવતા તો અરે નથી. નહીં આવીએ નહીં આયા, કદી નહીં આયા. હેડો સાહેબ તમારા પૈસા મેં આલી દીધા. ડોક્ટર સાહેબ, હેડો. 1100 રૂપિયા અને હાલો. મને બોલાશે ને તો દવા કરવા નહીં આવ તારે તો કદી બોલાવો નહીં ના ના આને ડોક્ટર સાહેબ, બોલાવો. હેડો. ભૂલથી તો રણજીતસિંહ આલી દેવાનું ઝેરનું. હા એવું જ કરું બરાબર નું હે? મારો ખેલ એ બગાડો. નહીં. અમે ઓય ખબર કાઢવા આયા ને 1100 રૂપિયાનો સોલનો અવળો આલ્યો અમને. અમારી આબરૂનું શું યાર? ડોક્ટર સાહેબ તમને આજે આજુબાજુના પૈસા 520 ગામમાં અમારી આબરૂના કોકરા કાઢે તમે. દો હવે તમારું શું બતાવતા નહીં કદીએ. ઓવા કદી નહીં અરે રત્નાજી, તાણે હું. અરે કહો હા આ બોલો. આ મારી ગાડી તો ભૂલી ગયો હું એટલે હવે લેતા તમે ગાડી લેતા આવો પછી લેતા હેડી લેતા જાઓ. હળો આ ઘરે આવો પૈસા આલી દઈએ તમને હેડો. જલ્દી આવો પૈસા લેવા હોય તો નકર અમે અહીં અમાર જોડે હીએ રહો હોવો ને કે અમે આગળ જવું ખેતરમાં. હાલે રત્નાજી હેડો. એ તો આવશે ડોક્ટર. ડોક્ટરે પેલા માથાનો મળ્યો નહીં? માથાનો મળ્યો. ડાયો એવો મળ્યો